છો વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ હાઇપરબોલા હોમ ટ્યુટોરમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10 માં છેલ્લો લેક્ચર ભણવાના છીએ. આજે સંપૂર્ણ થિયોરી ખતમ કરીને જ લેક્ચરને પૂર્ણ કરવાના છીએ. તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ. ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલ છે, હે? તો ફટાફટથી ચાલુ કરી દઈએ આજનો લેક્ચર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણ નંબર 10 ધ્રુવીભવનની કેટલીક વાતો કરવાના છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, જેમ કે યાદ કરી લઈએ એમને, તો કોમલ આપણી સાથે જોડાયેલ છે, અનિલ આપણી સાથે જોડાયેલ છે. અત્યારે આપણે બંને માધ્યમ દ્વારા ઓનલાઈન છીએ, ખાસ કરીને ફેસબુક અને યુટ્યુબ બંને પર. તો અનિલ આપણી સાથે જોડાયેલ છે, જયંતિ યાની કે ભૂમિ આપણી સાથે જોડાયેલ છે, કલ્પુ ડામોર, અર્પણ દેસાઈ, સચિન, ગુડ મોર્નિંગ, ખુશ આપણી સાથે જોડાયેલ છે, રિયા આપણી સાથે જોડાયેલ છે, ધ્રુવી, રોહિણી જાદવ, માનસી, કામદેવ અને ફેસબુક માધ્યમ પર ગોપાલસિંહ ચૌહાણ નિયમિત વિદ્યાર્થી છે. પ્રોફેન અનિલ તડવી આપણી સાથે જોડાયેલ છે, કોમલ સોલંકી આપણી સાથે જોડાયેલ છે, વિકે પસાયા, હર્ષ પટેલ, ચેતન પટેલ ફેસબુક માધ્યમ પરથી આપણને જોઈ રહ્યા છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણી સાથે જોડાયેલ છે. તો ચલો ઝડપથી વાત કરીએ ધ્રુવીભવનની. શાની વાત કરીએ? ધ્રુવીભવનની. બંને માધ્યમ દ્વારા અહીંયા તમને હું ઓનલાઈન આવીને જે કંઈ ભણાવી રહ્યો છું, બને એટલું તમે ખાસ તમારા મિત્રો સાથે શેર કરો અને બને એટલું તમે એને મોટાભાગના વિદ્યાર્થીઓને આપણી સાથે જોડો. વૈશાલી પરમાર આપણી સાથે જોડાયેલ છે. સરસ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટરનો છેલ્લો ટોપિક ભણવાના છે અને ચેપ્ટરના છેલ્લા ટોપિકનું નામ છે ધ્રુવીભવન. શું નામ છે? ધ્રુવીભવન. ધ્રુવીભવન મતલબ ઇંગ્લિશમાં પોલરાઇઝેશન. તો આગળ આપણે વ્યતિકરણ અને વિવર્તન નામની બે ઘટનાઓનો અભ્યાસ કર્યો, જે પ્રકાશના કયા સ્વરૂપને પ્રસ્થાપિત કરે છે? તરંગ સ્વરૂપને. કયા સ્વરૂપને પ્રસ્થાપિત કરે છે? તરંગ. હે? તો આપણે એ તરંગ સ્વરૂપમાં વાત કરી હતી તેમ કે બે પ્રકારના તરંગો આવે, સંગત અને લંબગત તરંગ. તો હવે પ્રકાશ કયા પ્રકારનું તરંગ છે એ દર્શાવવા માટે આપણે ધ્રુવીભવનની ઘટના સમજવાના છે. કઈ ઘટના સમજવાના છે? ધ્રુવીભવનની. તો જેનો બીજો છેડો જડિત હોય તેવી એક લાંબી દોરીને સમક્ષિતિજ રહે તેમ પકડવાની છે. આપણે શું કરવાનું? એક દોરી રાખવાની, આ છેડાને આપણે બાંધી દીધો, જડિત કરી દીધો, બરાબર, અને આ છેડો તમારા હાથમાં છે. પછી જો આપણે દોરીમાં ઉપર નીચે આવર્ત ગતિ કરાવીએ, તમે હવે હાથને ઉપર લઈ જાઓ, નીચે લઈ જાઓ, ઉપર લઈ જાઓ, નીચે લઈ જાઓ, એટલે આ રીતના શું રચાશે? તરંગ રચાશે. શું રચાશે? તરંગ. તો +x દિશામાં થતી ગતિ કરતું તરંગ ઉત્પન્ન થશે અને આવા તરંગોને નીચેના સમીકરણ વડે દર્શાવી શકીએ. જો પહેલા તો આ તરંગ કેવા રીતનું રચાશે તમને અહીંયા બતાવેલું છે, બરાબર. અને એ તરંગનું સમીકરણ અગર આપણે જોવા જઈએ તો તમને ધોરણ 11 યાદ આવશે, તરંગો વાળું ચેપ્ટર, હે ને? તો શાલિની મારી સાથે જોડાયેલ છે, ટોપ પેન હાઇપરબોલા પેજ ફેસબુક પર, હે ને? ટોપ ફેન છે. તો જો અહીંયા શું છે? તરંગ વિધેય y ઓફ x એન્ડ t, મતલબ કે આ તરંગ વિધેય સ્થાન પર પણ આધાર રાખે છે અને સમય પર પણ આધાર રાખે છે. y ઓફ x એન્ડ t એનો મતલબ એમ થાય કે તરંગનો જે y સ્થાન છે, સ્થાનાંતર છે, y એટલે સ્થાનાંતર, એ સ્થાનાંતર બંને પર આધાર રાખે છે, x અને t. x એટલે પ્રસરણની દિશા અને t એટલે સમય, જેને આપણે શાના વડે આપતા હતા? જો તમે માત્ર ને માત્ર a sin omega t લખો ને તો આ દોલન થઈ જાય. શાનું સમીકરણ થઈ જાય? દોલન. હા, અને આપણે x લખીએ ને એટલે પ્રગામી, કે x ઉમેરીએ એટલે પ્રગામી તરંગ. શબ્દો યાદ આવે છે, ધોરણ 11 માં ભણી ગયેલા છે. પ્રગામી તરંગ. કયું તરંગ કહેવાય? પ્રગામી. અગર જો x દિશામાં, ધન x દિશામાં ગતિ કરે તો kx લખવાનું. શું લખવાનું? kx. અને જો ઋણ x દિશામાં ગતિ કરે તો -kx આવે. ઓકે, એટલે ધન x દિશામાં ગતિ કરતા તરંગનું સમીકરણ તમે ધોરણ 11 માં આટલું ભણીને આવેલા છો. શું બોલવાનું છે? અર્પણ દેસાઈ. અર્પણ દેસાઈ શું બોલવાનું છે બેટા? શું બોલવાનું છે અર્પણ દેસાઈ? મારો અવાજ તો કમ્પ્લીટ જ છે. ઓકે, જ્યાં એ એટલે શું બેટા? કંપ વિસ્તાર. એટલે શું?
કંપ વિસ્તાર અને આ ઓમેગા એટલે આપણે એને 2πf કહીએ છીએ, જે અનુક્રમે શું છે? કોણીય આવૃત્તિ છે. વધારામાં બેટા આ કે એટલે તરંગ સદિશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તરંગ સદિશ. અને કે બરાબર સૂત્ર હતું 2π/λ. આ સૂત્ર તમે 14મા ચેપ્ટર અને 15મા, 14મું તો દોલનો છે, 15મું ચેપ્ટર તરંગો છે, ધોરણ 11માં ભણીને આવ્યા છો. અને એના પરથી આપણે લાંબડા બરાબર શું લખી શકીએ? 2π/k. શું લખી શકીએ? 2π/k. જે તરંગ સાથે સંકળાયેલ શું છે? તરંગ લંબાઈ લાંબડા. આપણે આવા તરંગ પ્રશ્નોની વાત ધોરણ 11માં 15મા ચેપ્ટરમાં કરી હતી. હવે આપણે સ્થાનાંતર કે જે y દિશામાં છે, સ્થાનાંતર કઈ દિશામાં છે? y દિશામાં. અને તરંગ પ્રસરણની દિશા x, એ બંને એકબીજાને શું છે? લંબ. અને તેથી આવા તરંગોને આપણે શું કહીશું? તો આપણે આગળ જે પ્રવૃત્તિ કરીને દોરડાને એક જગ્યાએ બાંધી દીધું અને પછી આપણે એને શું કર્યું? ઉપર નીચે કર્યું. તો એનાથી જે તરંગો ઉત્પન્ન થયા એ તરંગો આવી રીતના પ્રસરણ પામ્યા. બરાબર છે? માનો અહીંયા તમારા હાથમાં દોરડું છે ને અહીંયા તમે બાંધી દીધું, એ દિશામાં પ્રસરણ પામ્યા અને તરંગો આવી રીતના સ્થાનાંતર કેવી રીતના થયું? ઉપર નીચે સ્થાનાંતર થયું. એટલે સ્થાનાંતરની દિશા કઈ અક્ષ થઈ? y. પ્રસરણની દિશા કઈ થઈ? x. એકબીજાને કેવી? તેને આપણે લંબગત તરંગો કહીએ છીએ. તો આપણને અહીંયા શું સમજણ પડી ગઈ? ખુશ. હવે સ્નેહલીલા મલિક આપણી સાથે જોડાયેલ છે. આપણને અહીંયા શું ખબર પડી? કે તરંગ પ્રસરણની દિશા અને તરંગની દોલનોની દિશા બંને એકબીજાને કેવા હોય? લંબ. તો આપણે એને શું કહીશું? લંબગત તરંગો. પણ જો બંને એક જ દિશામાં હોય તો એને સંગત તરંગો કહેવાય. કયા તરંગો કહેવાય? સંગત. ધ્વનિના તરંગો સંગત છે. ઓકે. વળી સ્થાનાંતર y દિશામાં હોવાથી ઘણી વખત y ને આપણે કયું તરંગ કહીએ છીએ? y ધ્રુવીભૂત તરંગ કહીએ છીએ. દોરી પરનું દરેક બિંદુ સુરેખા પર ગતિ કરે છે અને તેથી આ તરંગ પણ રેખીય ધ્રુવીભૂત તરંગ તરીકે ઓળખાય છે. ઘણી વખત સ્થાનાંતર y દિશામાં થાય તો આપણે એને y ધ્રુવીભૂત તરંગ કહેવાય. આપણે દોરીવાળો કિસ્સો વિચારીએ તો દોરી પરનું દરેક બિંદુ સીધી રેખામાં ગતિ કરે એટલે આપણે એને લિનિયરલી ધ્રુવીભૂત એટલે કે રેખીય ધ્રુવીભૂત તરંગ તરીકે ઓળખીએ છીએ. વધારામાં દોરી હંમેશા કયા સમતલમાં રહેવાની છે? XY સમતલમાં રહેવાની છે. આપણે એને ખાલી ઉપર નીચે કરીએ છીએ, આજુબાજુમાં તો કરવાના નથી ને દોલન ઉત્પન્ન કરો. આપણે ઉપર નીચે જ કરીએ છીએ એટલે આવી રીતનું XY સમતલ જ બનશે. આ x સમતલમાં એની લેન્થ થઈ x દિશામાં અને ઉપર નીચે કરો છો એટલે y દિશામાં આગળ પાછળ થશે. એટલે કયા સમતલમાં રહેશે? XY. તેથી તેને સમતલનું તલ લીધું. તલ ધ્રુવીભૂત તરંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તલ ધ્રુવીભૂત એટલે કે પ્લેન પોલરાઇઝ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતના જો XZ સમતલમાં દોરીના દોલનો વિચાર કરીએ તો XZ સમતલમાં એ કયું Z ધ્રુવીભૂત તરંગ કરે? જેમ કે જો તમે XY સમતલમાં જોયું તો કયું ધ્રુવીભૂત હતું? Y ધ્રુવીભૂત. બરાબર. એવી રીતના જો તમે XZ સમતલમાં લો અને X પ્રસરણની દિશા લો તો કયું થઈ જાય? Z ધ્રુવીભૂત થઈ જાય. અને એનું સ્થાનાંતર આપણે સમીકરણ વડે આપવા જઈએ તો જેવું ત્યાં y હતું એવું અહીંયા શું આવ્યું? Z. એટલે સમીકરણ થઈ જશે Z x of t a sin kx - ઓમેગા t. આગળનું તો એવું ને એવું જ રહેશે, ખાલી y સ્થાનાંતર મળતું હતું એની જગ્યાએ હવે કયું સ્થાનાંતર મળશે? Z. નોંધવું રસપ્રદ છે કે રેખીય ધ્રુવીભૂત તરંગો એ બધા જ લંબગત તરંગો છે. હવે અહીંયા એક બીજી વસ્તુ હું સમજાવી દઉં. તમે આની આગળ જે સમીકરણ ભણ્યું હતું એ આવું ભણ્યું હતું. બરાબર ને? તો તમે અહીંયા શું નોંધ કરી? અગર તમે ખાસ મગજમાં વિચારો તો તમે અહીંયા શું નોંધ કરી? તમે અહીંયા નોંધ એવું કરી કે તરંગ જો x દિશામાં ગતિ કરે છે, કઈ દિશામાં ગતિ કરે છે? x દિશામાં ગતિ કરે છે તો તરંગોના દોલનોના જે સ્થાનાંતર છે એ z દિશામાં પણ હોઈ શકે અને y દિશામાં પણ હોઈ શકે. હા કે ના? તમે એવી નોંધ કરી ને? બરાબર. ઇન શોર્ટ, અગર તરંગ x દિશામાં ગતિ કરે તો x અને y અને z માં દોલનો હોય તો આપણે એવું કહી શકીએ કે તરંગ અગર માનો કે આવી રીતના x દિશામાં ગતિ કરે છે એટલે y માં પણ દોલનો હોઈ શકે અને z માં, એટલે દોલનો કયા સમતલમાં હોઈ શકે? YZ સમતલમાં હોઈ શકે. કયા સમતલમાં હોઈ શકે? YZ. બરાબર. એટલે આપણે એને તલ ધ્રુવીભૂત કહીએ છીએ. શું કહીએ છીએ? તલ ધ્રુવીભૂત. હવે બીજી રીતના સમજવાનો પ્રયત્ન કરીએ કે દોરી માટે જ્યારે વાત આવે ત્યારે કે દોરીના જે રેખીય ધ્રુવીભૂત તરંગો છે એ બધા જ તરંગો કેવા તરંગો છે? લંબગત તરંગો છે. જ્યારે પણ રેખીય ધ્રુવીભૂત તરંગો આવે તો લંબગત તરંગો થઈ જાય. કેમ? રેખીય ધ્રુવીભૂત મતલબ છે કે એ સીધી રેખામાં પ્રસરણ પામે છે અને દોલનો એને લંબ થાય છે. દોલનો કેવા થાય છે? ને લંબ. એટલે લંબગત તરંગો થઈ ગયા. ઓકે.
હવે સમજો વિદ્યાર્થી મિત્રો, એટલે કે દોરીના દરેક બિંદુનું સ્થાનાંતર હંમેશા તરંગ પ્રસરણ દિશાને કેવું હોય? લંબ હોય. જેવી રીતે મેં તમને ઓડા સમજાવ્યું વ્યાખ્યા પરથી. અંતમાં જો દોલન કરતું સમતલ સમયના ટૂંકા ગાળામાં અસ્તવ્યસ્ત રીતે બદલવામાં આવે તો કેવું થઈ જાય? આપણને તરંગ મળે, અધ્રુવીભૂત તરંગ મળે. હવે ખાસ સમજો, માનો કે એક્સ દિશામાં તરંગ પ્રસરણ પામી રહ્યું છે, દોલનો વાયઝેડ સમતલમાં થઈ રહ્યા છે, તો એને આપણે તલ ધ્રુવીભૂત તરંગ કહીશું. કયું ધ્રુવીભૂત તરંગ કહીશું? તલ. હંમેશા માનો કે ઘણા સમય સુધી અથવા જેટલો પણ સમય આપણે વિચારીએ છીએ સમય સુધી એક્સ દિશામાં જ પ્રસરણ થતું હોય અને વાયઝેડ સમતલમાં જ દોલનો થતા હોય તો આ તો તલ ધ્રુવીભૂત થઈ ગયું, સમતલ ધ્રુવીભૂત તરંગ થઈ ગયું. હા કે ના? હે? પરંતુ જો હવે આપણે જેમાં દોલનો થાય છે સમતલને જ બદલતા રહેતા હોઈએ વારે ઘડીએ તો આ થઈ જાય અધ્રુવીભૂત તરંગ. કયું તરંગ થઈ જાય? અધ્રુવીભૂત તરંગ. તો જેમાં પ્રસરણની દિશાને લંબ સમતલ, દોલનો માટેનું લંબ સમતલ ફિક્સ હોય, સમય સાથે ન બદલાય, એને આપણે કહીશું ધ્રુવીભૂત તરંગ. અને જેમાં બદલાતું રહે એને શું કહીશું? અધ્રુવીભૂત તરંગ કહીશું. આમ અધ્રુવીભૂત તરંગ માટે સમય સાથે સ્થાનાંતર અસ્તવ્યસ્ત રીતે શું કર્યા કરે છે? બદલાયા કરે છે. જેમાં ન બદલાય એને કહીશું ધ્રુવીભૂત, અને જેમાં બદલાયા કરે એને કહીશું અધ્રુવીભૂત. ઓકે, અસ્તવ્યસ્ત રીતે બદલાય છે. અને અલબત્ત પ્રસરણની દિશાને હંમેશા કેવું રહે છે? હા, અસ્તવ્યસ્ત રીતે બદલાય તો છે, પરંતુ પ્રસરણની દિશાને હંમેશા કેવું રહે છે? લંબ રહે છે. અને હું ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો આવી રીતના આપણે સમજી શકીએ કે માનો કે આ ટપકું મતલબ કે તમારી તરફ પ્રકાશ લંબ રૂપે આવી રહ્યો છે, અને સમતલમાં લંબ રૂપે તમારી આંખ તરફ આવી રહ્યો છે, એટલે આપણને ખાલી શું દેખાશે? ટપકું. એને લંબ સમતલ તમારું પુસ્તકનું પાનું થઈ ગયું. તો હવે માનો કે એ દોલનો આવી રીતના થાય છે, અસ્તવ્યસ્ત એ સમતલમાં થાય છે, એટલે આ થઈ ગયો અધ્રુવીભૂત પ્રકાશ. કયો થઈ ગયો? આપણે પ્રકાશ પર પછી આવીશું, અત્યારે વાત કરીએ અધ્રુવીભૂત તરંગ. ઓકે, એવી રીતના માનો કે ફરીથી ટપકું તમારી સામે, એટલે કે તરંગ તમારી સામે આવી રહ્યું છે. ઓકે, અને માત્ર આવી જ દિશામાં દોલનો થાય છે. લંબ તો બંનેમાં છે, જોયું તમે? કારણ કે અહીંયા છે મેં ટપકા સ્વરૂપે બતાવ્યું, મતલબ કે તરંગ તમારી સામે આવી રહ્યું છે, અને તરંગ તમારી સામે આવી રહ્યું હોય આવી રીતના, તો આ તમારી સામે આવવું અને આ સમતલ એકબીજાને કેવા થાય? લંબ થાય. તો લંબ બંનેના કિસ્સામાં છે, પરંતુ અહીંયા દોલનો અસ્તવ્યસ્ત છે. જોયા તમે? એટલે કે સ્થાનાંતર સમય સાથે બદલાતું રહે છે. ત્યારે અહીંયા દોલનો એક જ પર્ટિક્યુલર દિશામાં થાય છે, અને એટલા માટે આ થઈ ગયું ધ્રુવીભૂત અને આ થઈ ગયું અધ્રુવીભૂત. એટલે અત્યારે આપણે માત્ર ધ્રુવીભૂત શું છે અને અધ્રુવીભૂત શું છે એની અત્યારે આપણે વાત કરી. પ્રકાશના તરંગો સ્વભાવે કેવા છે? લંબગત છે. એટલે કે પ્રકાશના પ્રસરણ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા તરંગ પ્રસરણની દિશાને કેવું હશે? લંબ. ફરીથી થોડુંક યાદ કરીએ આપણે, થોડુંક અત્યારે ધ્રુવીભૂત અધ્રુવીભૂત તરંગો શું છે એના વિશે તરંગને ધ્યાનમાં રાખીને સમજણ મેળવી. આપણે ચેપ્ટર ભણી રહ્યા છીએ પ્રકાશ વિશે, એટલે પ્રકાશ પર પાછા આવીએ. પ્રકાશ ક્યારે ઉત્પન્ન થાય? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દોલનો કરે તો. યાદ રાખજો, પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના દોલનો થાય તો શું ઉત્પન્ન થાય? પ્રકાશ. આ દોલનોની દિશા પ્રકાશની દિશાને કેવી, પ્રસરણની દિશાને કેવી છે? લંબ. હવે ખાસ કરીને આપણે જે આંખોમાં પ્રકાશ જોઈએ છીએ એ માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રને કારણે હોય છે. કોના કારણે હોય છે? એટલે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લેવાના નથી. હા, પણ બંને જોઈએ, એક પછી એક બંને ઉત્પન્ન થાય તો જ શું ઉત્પન્ન થાય? પ્રકાશ ઉત્પન્ન થાય. એટલે આપણે અહીંયા ખાલી ને ખાલી વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈએ તો પ્રકાશના પ્રસરણની દિશા, તેની સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું રહે છે? લંબ. આમ તો ત્રણે ત્રણ એકબીજાને લંબ છે. પ્રસરણની દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા, ત્રણે ત્રણ એકબીજાને કેવા છે? લંબ છે. ઓકે, પણ આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લેવાના નથી. આ હકીકત સાદા પોલોરાઇડરની મદદથી સરળતાથી દર્શાવી શકાય. આ પોલોરાઇડર શું છે? તો તમે ખાસ કરીને પોલોરાઇઝ્ડ સનગ્લાસીસ લેવા ગયા હશો. તમે ચશ્મા લેવા ગયા છો ને? હવે આવશે દિવાળી જશે એટલે ઉત્તરાયણ આવશે. આપણે બધું આમ ફેસ્ટિવલ છે. જો જૂનમાં, મેમાં વેકેશન ઉનાળું, જૂનમાં તમારે શું કરવાની? સ્કૂલ ચાલુ કરવાની, 12મું ચાલુ કરવાનું, જૂન જુલાઈ જ ભણવાનું. જુલાઈ આવે એટલે અડધા જુલાઈથી ચાલુ થઈ જાય, ગોરો આવે, ઓગસ્ટ આવે એટલે કંઈક ને કંઈક ચાલુ થઈ જાય, ગુરુ પૂર્ણિમા ને આમ તેમ કરતાં કરતાં જન્માષ્ટમી આવે, ને જન્માષ્ટમી જાય એટલે પછી તરત ગણપતિ આવે, ને ગણપતિ જાય એટલે પાછી નવરાત્રિ આવે, નવરાત્રિ જાય એટલે 15-20 દિવસમાં દિવાળી આવે, હે ને? અને દિવાળી જાય એટલે તમે બધા પતંગ લઈને ચડી જાઓ એટલે પતંગ ચગાવો, અને પતંગ જાય એટલે બોર્ડ આવી જાય, હે ને? એટલે પછી બધાના પાછા દિવાળીના ફટાકડા બાકી હોય ફૂટી જાય ત્યાં. તો વાત એમ છે
કે ઉત્તરાયણમાં તમે ચશ્મા લેવા ગયા હશો, ઘણા બધા ઉત્તરાયણના શોખીન હશે, અથવા ના ગયા હોય તો હવે જજો સનગ્લાસીસમાં. લેતા નહીં, પૈસા ખર્ચતા નહીં, જોજો. કહેવાનું એને પહેલાં ના કે તમારે નથી લેવાના, બાકી નહીં બતાવે. પહેલાં એમ કહેવાનું બતાવજો મારે લેવા છે ચશ્મા, એટલે સનગ્લાસીસ બતાવશે. એમાં તમારે પોલોરાઇઝ્ડ સનગ્લાસીસ માંગવાના, એટલે તમને આપશે. એની પ્રાઇસ વધારે હોય થોડી. તમને એવું પૂછવાનું કે પોલોરાઇડ છે એમ કઈ રીતના ખબર પડે, એટલે તમને એક પિક્ચર બતાવે અને એક એની જોડે પ્લેટ હોય, એના પર ચિત્ર હોય, જેમાં તમે ચશ્મા પહેરીને દેખો તો અમુક રેખાઓ દેખાય, ચશ્મા કાઢીને દેખો તો અમુક રેખાઓ ન દેખાય. આવું અનુભવેલું હોય તો ઠીક છે, બાકી અનુભવ કરવાનો આનો. અને પછી આ અનુભવ કરીને કહેવાનું કે પાછી કાલે આવીશ, પછી જતું રહેવાનું, ના લેવા હોય તો. તો વાત એમ છે કે ત્યાં તમને પોલોરાઇડર વિશે સમજ પડશે. એ પોલોરાઇડર બીજું કંઈ નથી, એક પ્લાસ્ટિક જેવી શું છે, પાતળી પરત અથવા તો તકતી હોય છે, જેને આપણે પોલોરોઇડ કહીએ છીએ. આ પોલોરોઇડરનું કામ શું છે? પોલોરોઇડરનું કામ છે પ્રકાશને ધ્રુવીભૂત કરવાનું. અધ્રુવીભૂત પ્રકાશને શું કરે? ધ્રુવીભૂત કરે. એટલે કે અધ્રુવીભૂત પ્રકાશ આપણે પાતળી શીટમાંથી મોકલીએ તો બીજી બાજુએ તેઓ કેવો થઈને નીકળે? ધ્રુવીભૂત થઈને નીકળે. પોલોરોઇડ એક લાંબી સાંકળ ધરાવતા અણુઓનો બનેલો હોય છે, જેઓ કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાયેલા હોય છે. આવા ચોક્કસ રીતે ગોઠવાયેલા અણુઓની દિશામાં રહેતા પ્રકાશ અથવા તો પ્રસરતા પ્રકાશ તરંગ સાથે સંકળાયેલા વિદ્યુત સદિશોનું શું કરી લે? કેમ એવું થયું? મેં તમને હમણાં એવું સમજાવ્યું કે પોલોરાઇડર જે છે પોતાનામાંથી પસાર થતા અધ્રુવીભૂત પ્રકાશને કેવો બનાવી દે છે? ધ્રુવીભૂત બનાવી દે છે. કેમ એવું થાય છે? તો આપણે અહીંયા પહેલા એ સમજીએ કે માનો કે પ્રકાશનું કિરણ, હવે આ પ્રકાશનું કિરણ છે જે ટપકું દોર્યું, મતલબ કે આવી રીતના લંબ રીતે તમારા સમતલની તમારી તરફ આવી રહ્યું છે, સમતલની બહાર આવી રહ્યું છે. સમતલને કેવું છે? લંબ. તો એ વખતે વિદ્યુત ક્ષેત્રો આવી રીતના અસ્તવ્યસ્ત દોલનો કરતા હશે, એટલે આ ધ્રુવીભૂત પ્રકાશ થયો. કયો પ્રકાશ થયો? બરાબર. પરંતુ જ્યારે આને પોલોરાઇડરમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે પ્રકાશ તરંગ સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રોનું શું કરે છે? શોષણ. પરંતુ કોની દિશામાં? ચોક્કસ રીતે ગોઠવાયેલા અણુની દિશામાં રહેતા સદિશોનું એ શું કરે છે? શોષણ કરે છે. આમ જો અધ્રુવીભૂત પ્રકાશ તરંગ આવા પોલોરાઇડર ઉપરથી આપાત થાય તો પ્રકાશ તરંગને કેવું બનાવી દે? રેખીય ધ્રુવીભૂત બનાવી દે. બરાબર. રેખીય ધ્રુવીભૂત. જોયો, રેખીય ધ્રુવીભૂત એટલા માટે એવું બી નથી કે ખાલી ઉપરની દિશામાં દોલન કરાવે, નીચેની દિશામાં પણ કરાવે છે. એટલે ઉપર નીચે આ રેખા બની અને આવી રીતના જ દોલનો થયા કરે. બધી દિશાઓમાં, આ બધી દિશાઓમાં થાય છે. આમાંથી માત્ર એક જ દિશામાં લાવી દે, એક જ રેખામાં. એટલે કેવું ધ્રુવીભૂત થઈ જાય? રેખીય ધ્રુવીભૂત થઈ જાય. અને આમ જેમાં વિદ્યુત સદિશો ગોઠવાયેલા અણુઓને લંબ દિશામાં શું કરશે? દોલન. બંને દિશામાં મેં તમને કીધું કે ધ્રુવીભૂત હોય કે અધ્રુવીભૂત હોય, સમતલમાં જ રહેવાનું છે ને સમતલ તરંગ પ્રસરણની દિશાને કેવું રહેવાનું છે? લંબ. એટલે લંબ દોલનો કરશે. પરંતુ આ જે ચોક્કસ દિશા આપણને મળી ને પોલોરાઇડરની મદદથી, આ પહેલા નોર્મલ પ્રકાશ હતો, અધ્રુવીભૂત પ્રકાશ હતો, એને જ્યારે પોલોરાઇડરમાંથી પસાર કર્યો, એટલે કે કાચની તકતીમાંથી પસાર કર્યો, પ્લાસ્ટિકની તકતીમાંથી, તો આવો બની ગયો. આ ચોક્કસ જે દિશા મળી એને આપણે શું કહીશું? પોલોરાઇડરની દગક્ષ કહીશું. અને આ દગક્ષને સમાંતર જ તમને શું મળશે? દોલનો મળશે અથવા વિદ્યુત ક્ષેત્રના દિશાઓ મળશે. સરસ સરસ. ફેસબુક પર વરસાદ થઈ ગયો તમારો. વાત કરીએ આગળ. આમ જો કોઈ સામાન્ય ઉદ્ગમ આપણે લઈએ, જેવા કે આપણે સોડિયમ લેમ્પ લઈએ. સોડિયમ લેમ્પ એટલે પેલો યલો કલરનો બલ્બ આવે ને, એ આપણે ઘરમાં આવે છે તો નહીં જ, એ તો નોર્મલ હોય છે, પણ ખાસ કરીને ક્રિકેટમાં વાપરે. તમે જોઈ હશે મોટી મોટી લાઇટો લગાવવામાં આવે. આ સોડિયમ લેમ્પમાંથી નીકળતો સોડિયમ ખાસ કરીને પીળો પ્રકાશ આપશે. કયો પ્રકાશ આપશે? પીળો. નીકળતો પ્રકાશ પોલોરાઇડ તકતી વડે P1 માંથી પસાર થતો હોય ત્યારે એવું જોવામાં આવ્યું કે એની તીવ્રતા ઘટીને કેટલી થઈ જાય? અડધી. પોલોરાઇડર સનગ્લાસીસ. સનગ્લાસીસ હું એટલા માટે બોલ્યો હતો, આપણે કેમ ઉપયોગ કરીએ છીએ સનગ્લાસીસનો? સૂર્યના કિરણોથી બચવા માટે. અને પ્રકાશને અડધો કરી દે છે. એક પોલોરાઇડરમાંથી સનપ્રકાશ એટલે કે પ્રકાશ જાય તો એની તીવ્રતા કેટલી કરી દે છે? ઘટાડીને અડધી કરી દે છે. ઘણી વખત MCQમાં પૂછાઈ ગયું છે, ઘણી વખત, એટલે ખાસ ધ્યાન આપજો. P1 ને બ્રહ્મણ આપતા નિર્ગમન પામતા કિરણપુંજમાં કોઈ અસર થતી નથી. જો તમે પહેલો પોલોરાઇડર લો, પ્રકાશનું કિરણ એક બાજુથી આપાત કરો, પહેલો પોલોરાઇડર લો, એ પ્રકાશની તીવ્રતાને કેટલો કરી દેશે? અડધો કરી દેશે. અને બ્રહ્મણ આપશો તો એમાં કોઈ જ ફરક પડવાનો નથી. નિર્ગમિત એટલે કે બહાર નીકળતા તીવ્રતા કેવી રહેતી હોય છે? અચળ રહે છે. હવે ધારો કે બીજો પોલોરાઇડર P2 લીધો, જે P1 ને અગાઉ મૂકવામાં આવે છે. એટલે અહીંયા તમારો બલ્બ, એની સામે તમે કોઈ પોલોરાઇડર
P1 મૂક્યો અને એની સામે પાછો બીજો પોલોરાઇડર શું મૂક્યો? P2 મૂક્યો. ક્લિયર છે? હવે આ બલ્બમાંથી P1 માં જ્યારે પ્રકાશ પસાર થતો હતો અને આ નિર્ગમન પામતો હતો, આને તમે ગમે તેટલો P1 ને ગોળ ગોળ ફેરવી દો, આમાં કોઈ ફરક પડતો ન હતો. આપણે આટલા સુધીની વાત કરી ચૂક્યા છે. હવે અપેક્ષા મુજબ બલ્બમાંથી આવતા પ્રકાશની તીવ્રતા એકલા P2 માંથી પસાર થવાને કારણે શું થશે? ઘટાડો થશે. પરંતુ P1 ને ભ્રમણ આપવાથી P1 માંથી બહાર આવતા પ્રકાશમાં નાટ્યાત્મક રીતે શું થાય છે? ફેરફાર જોવા મળે છે. ફરી એક વખત સમજીએ. ધારો કે આપણે બીજો પોલોરાઇડર P2 ને P1 ની અગાઉ મૂક્યો, એટલે આકૃતિમાં થોડોક લોચો પડ્યો. P1 ની અગાઉ P2 મૂક્યો, એટલે P2 ને આગળ મૂકી દીધો. હવે ચલો, હવે શું કહે છે કે અપેક્ષા મુજબ બલ્બમાંથી આવતા પ્રકાશની તીવ્રતામાં P2 માંથી પસાર થવાને કારણે શું થશે? આપણે ભણ્યા હતા કે એક જ પોલોરાઇડર હોય તો 50% ઘટી જાય. એ P1 હોય કે P2. બલ્બમાંથી આવતો પ્રકાશ જ્યારે પહેલા પોલોરાઇડર પર આવે એટલે કેટલા ટકા તીવ્રતા કરીએ? એ તો આપણે ભણેલા જ છીએ, બરાબર. પરંતુ હવે તમે P1 ને ભ્રમણ આપો છો. આ રહ્યો P1, એને તમે ભ્રમણ આપો છો. તો પહેલા જ્યારે એકલો હતો ને ત્યારે ભ્રમણ આપતા કંઈ થતું નહોતું. પહેલા કેસમાં આપણે બલ્બ લીધો અને માત્ર ને માત્ર પોલોરાઇડર શું લીધો? P1 લીધો. ત્યારે આને ભ્રમણ આપતા હતા તો અહીંયા કોઈ ફરક પડતો નહોતો. પરંતુ હવે બે પોલોરાઇડર થઈ ગયા. P1 ની વચ્ચે બીજો પોલોરાઇડર ઉમેરી દીધો P1 અને બલ્બ વચ્ચે. તો હવે આમાં નાટ્યાત્મક રીતે ફેરફાર જોવા મળે છે. નાટ્યાત્મક રીતે જોવા મળે છે એનો મતલબ શું છે? કે જેમ જેમ ભ્રમણનો ખૂણો બદલાતો હોય ને એમ તેમ તીવ્રતામાં પણ શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. એક સ્થિતિમાં P2 માંથી નિર્ગમન પામતી તીવ્રતા તેના પછી P1 માંથી બહાર આવતા લગભગ કેવી થઈ જાય છે? એક સ્થિતિ તો એવી છે, P2 અને P1 ની એક સ્થિતિ તો એવી છે કે આ P2 માંથી બહાર 50% તીવ્રતા આવતી હતી. આગળ P1 ને એવી રીતના ગોઠવ્યો કે બહાર આવતી તીવ્રતા શું થઈ ગઈ? શૂન્ય. કહેવાનો મતલબ એમ છે કે બે પોલોરાઇડરને એવી રીતના ગોઠવવામાં આવે કે તમને સૂર્યપ્રકાશ જ ના મળે. સમજણ પડી ગઈ? એકદમ શૂન્ય થઈ જાય. અને તેમાં P1 માંથી બહાર આવતી તીવ્રતા લગભગ શૂન્ય થાય છે. જ્યારે તેને આ સ્થિતિમાં 90 ડિગ્રીએ ફેરવવામાં આવે છે ત્યારે P2 માંથી બહાર આવતી બધી જ તીવ્રતા P1 દ્વારા શું પામે છે? હવે આ જે સ્થિતિ હતી ને, આ P2 છે અને આ કઈ સ્થિતિ હતી? P1. માનો કે હું P2 એવો ને એવો દોરું છું ને આ P1 અત્યારે આમ આડો લાગે છે ને, એના આમ ઊભો દોરી દઉં છું, એટલે મેં 90 એ ફેરવી નાખ્યો. હે ને? સમજો, આ P2 છે. સમજો, આ P2 છે અને આ P1 છે. માનો કે આ સ્થિતિમાં અહીંયા બલ્બ છે. બલ્બમાંથી આવતો પ્રકાશ P2 માંથી પસાર થયો. P1 ને આમ રાખ્યો તો અહીંયા કશું જ મળતું નથી. હવે હું P1 ને 90 ના ખૂણે શું કરી દઉં છું? ગુમાવી દઉં છું. તો બધો જ પ્રકાશ મળે છે. P2 માંથી જે નીકળતો બધો શામાંથી પસાર થઈ જાય છે? P1 માંથી પસાર થઈ જાય છે, નિર્ગમન પામે છે. તો આવી જ વસ્તુઓ કે તમને P2 P1 ની ગોઠવણી કરીને આપેલી છે. જો આમાં જે છે આ P2 અને આવી રીતના P1 છે, બરાબર. ત્યારે અહીંયા કોઈ તીવ્રતા મળતી નથી. પરંતુ એને આની જગ્યાએ જો આવી રીતના 90 ના ખૂણે ગોઠવી દેવામાં આવે તો બધી જ તીવ્રતા તમને અહીંયા મળે છે. અને એને અનુલક્ષીને આકૃતિઓ ઉપર આપેલી છે. આ બધી જ તીવ્રતા મળે છે અને આ કશી મળતી નથી. એટલે શું થઈ ગયું? ઘાટું થઈ ગયું. બરાબર છે? આવું કેમ થયું એ સમજવાનો હવે આપણે પ્રયત્ન અહીંયા કરવાનો છે. તો આપણે એવું ધારી લઈએ કે પોલોરાઇડર P2 માંથી પસાર થતો પ્રકાશ P2 ની દગક્ષને સમાંતર શું થાય છે? ધ્રુવીભાગ થાય. તો ઉપરના પ્રયોગને આપણે સહેલાઈથી શું સમજી શકીએ. આપણે જો કે પહેલા વ્યાખ્યા આપવાની હતી પોલોરાઇડરની, ત્યારે જ આપણે ચોખ્ખું કહી દીધું હતું કે પોલોરાઇડર શું કરશે? અધ્રુવીભૂત પ્રકાશનો ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરશે. તો આપણે એ જ વસ્તુને સમજવાની છે કે P2 જે પોલોરાઇડર છે એમાંથી પસાર થતો જે પ્રકાશ છે એને દગક્ષને કેવું કરશે? સમાંતર ધ્રુવીભૂત કરશે. હવે આપણે દગક્ષ શું એની એ વ્યાખ્યા પહેલા આપી ગયા છે. આપણે એવું કીધું કે અણુઓની ચોક્કસ ગોઠવણીના કારણે આંદોલનો ચોક્કસ દિશામાં થશે, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? દગક્ષ કહેતા હોઈએ છીએ. P2 ની દગક્ષ એ P1 ની દગક્ષ સાથે થીટા ખૂણો બનાવતી હોય ત્યારે, તો જ્યારે ધ્રુવીભૂત કિરણપુંજ પોલોરોઇડ P2 માંથી પસાર થાય ત્યારે E cos થીટા ઘટક P2 દગક્ષને સમાંતર P2 માંથી પસાર થશે. એ શું કહે છે કે જો P2 ની દગક્ષ જે છે એ P1 ની દગક્ષ સાથે કેટલો ખૂણો બનાવતી હોય? થીટા. હે ને? તો સમજો, માનો કે આ P2 ની દગક્ષ લઈ લઈએ, એટલે કે P2 આવી દિશામાં ધ્રુવીભવન કરે છે.
અને માનો કે આ P1 ની દગક્ષ લઈ લઈએ. P1 આવી દિશામાં દોલન કરાવે છે અને બંને વચ્ચેનો ખૂણો કેટલો લઈ લઈએ? થીટા. તો P2 માંથી પસાર થાય ત્યારે E cos થીટા ઘટક P2 માંથી શું થશે? પસાર થશે. અને આમ આપણને પોલોરાઇડ P1 નું ભ્રમણ આપે ત્યારે તીવ્રતા નીચેના સૂત્ર પ્રમાણે બદલાશે અને જે તીવ્રતા છે I બરાબર I0 cos સ્ક્વેર થીટા. આ cos સ્ક્વેર થીટા વાળું આગળ પણ આવ્યું હતું, યાદ છે? વ્યતિકરણમાં આવ્યું હતું ને આગળ, અને એમાં 4I0 cos સ્ક્વેર થીટા આવતું હતું, યાદ છે? પણ ત્યાં 4I0 કેમ આવતું હતું? બે તરંગ આપણે વાપરતા હતા. અહીંયા કેટલું તરંગ છે? એક જ છે, એટલે શું આવશે? I0 cos સ્ક્વેર થીટા. ઇન શોર્ટ આપણે એવું સમજ્યા કે P2 ની દગક્ષ અને P1 ની દગક્ષ વચ્ચે ખૂણો હોય, બરાબર? બે પોલોરાઇડરોની દગક્ષ વચ્ચે ખૂણો હોય તો P2 માંથી પસાર થાય ત્યારે કયો ઘટક? E cos થીટા P2 માંથી શું થશે? પસાર થશે. અને આમ જો P1 ને આપણે પછી ભ્રમણ આપીએ તો આ બંને વચ્ચેનો ખૂણો થીટા લઈએ તો તીવ્રતા I બરાબર I0 cos સ્ક્વેર થીટા અનુસાર બદલાશે. તો તીવ્રતા 0 ક્યારે થશે? આ તીવ્રતા 0 ક્યારે થશે? જ્યારે cos 0 થશે. cos ક્યારે 0 થશે? 90. cos ક્યારે 0 થશે? 90. તો તમે જુઓ, આ અને આ બે 90 છે, એટલે cos 0, cos 90 0, cos 90 0 એટલે તીવ્રતા 0. પરંતુ અહીંયા જુઓ, આ બંને સરખી દગક્ષ છે, સમાંતર દગક્ષ છે. આ દગક્ષ બતાવે છે, આની દગક્ષ P2 ની દગક્ષ અને આ P1 ની દગક્ષ, બંને સમાંતર છે. સમાંતર છે તો થીટા બરાબર 0. cos 0 કેટલો થાય? 1. કહેવાનો મતલબ I બરાબર I0, કારણ કે cos સ્ક્વેર થીટા હતું ને, એટલે 1 નો વર્ગ 1 થઈ જાય, એટલે I બરાબર I0. બધી તીવ્રતા મળી, હા કે ના? ઓકે. I0 એ P1 માંથી પસાર થયા બાદ ધ્રુવીભૂતની પ્રકાશની શું છે? તીવ્રતા છે. હવે અહીંયા છે ને આ લોકોએ થોડુંક બદલી નાખ્યું છે. પહેલા આપણને શું કીધું હતું? P2 ને P1 ની અગાઉ મૂકવાનો, એવું કીધું હતું ને? હવે અહીંયા શું કીધું છે? P2 માંથી પસાર થતો, એવું ધારી લઈએ કે P2 માંથી પસાર થતો પ્રકાશ P2 ની દગક્ષને સમાંતર ધ્રુવીભૂત થાય અને P2 ની દગક્ષ P1 ની દગક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? થીટા બનાવે. તો કિરણપુંજ જે P2 છે એમાંથી પસાર થાય ત્યારે કયો ઘટક પસાર થાય? E cos. એટલે હવે આમનું કહેવું એવું છે કે આગળ P1 છે અને પાછળ કોણ છે? P2. અને આ P1 માંથી પછી પ્રકાશ જ્યારે P2 માં જાય છે ત્યારે કયો ઘટક જાય છે? E cos થીટા. કયો ઘટક જાય છે? E cos થીટા. E એટલે વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર, E, બરાબર? પછી આવું થાય, એટલા માટે અહીંયા લખ્યું છે કે જ્યાં I0 એ P1 માંથી પસાર થયા બાદ પ્રકાશની શું છે? તીવ્રતા. એટલે હવે પહેલા બલ્બ લઈએ, બલ્બ લીધા પછી P1 ને માનીએ તો P1 માંથી પસાર થયા બાદ તીવ્રતા કેટલી છે? I0. અને P2 માંથી પછી પસાર થયા બાદ તમને તીવ્રતા કઈ મળવાની છે? I. અને આ I બરાબર શું થશે? I0 cos સ્ક્વેર થીટા. એટલે પહેલા P2 P1 નો જે ક્રમ હતો એ નીચે જઈને શું કરી નાખ્યો છે? બદલી નાખ્યો છે. આને આપણે માલ્સનો નિયમ કહીએ છીએ. I બરાબર I0 cos સ્ક્વેર થીટા જે સૂત્ર છે એને આપણે કયો નિયમ કહીએ છીએ? માલ્સનો નિયમ. ઉપરોક્ત ચર્ચામાં એક પોલોરાઇડરમાં પારગમન પામતી તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતાની કેટલી હોય છે? અડધી. એ તો આપણે વગર સાબિતે સ્વીકારેલું છે, અને કદાચ ઉદાહરણ પણ છે કે અડધી તીવ્રતા હોય છે. એને આપણે ઉદાહરણ તરીકે એને પ્રૂવ પણ કરીશું. બીજો પોલોરાઇડર મૂકવાથી બે પોલોરાઇડરની દગક્ષ વચ્ચેનો ખૂણો ગોઠવીને તીવ્રતાને ફરીથી 50% ક્યાં કરી શકાય છે? શૂન્ય કરી વચ્ચે ફરી નિયંત્રિત કરી શકાય છે. એટલે તમે શું કર્યું? આ બલ્બ લીધો, સમજતા રહેજો, બહુ જ સમજવાની વાતો છે. આ 100% પ્રકાશની તીવ્રતા હતી. જ્યારે પહેલો પોલોરાઇડર મૂક્યો ને, એને તમે ફેરવો ના ફેરવો કઈ બી મૂક્યો એટલે તમારી 50% તીવ્રતા થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 50. હવે 50 થી ઓછી જોઈતી હોય અને 0 થી વધુ જોઈતી હોય તો તમારે બીજો પોલોરાઇડર મૂકીને એને ફેરવ્યા કરવાનું. સમજણ પડી ગઈ? એટલે તમને અહીંયા જે તીવ્રતા છે 0 થી 50% વચ્ચે મળે, હા કે ના? ઓકે, ચલો. પોલોરાઇડરનો ઉપયોગ ક્યાં વપરાય છે? પોલોરાઇડર અવડા જ મેં તમને કીધું કે દુકાનમાં જઈને માંગવાનું, ગોગલ્સ. પછી આપણા ઘરમાં જે બારીઓ આપણે વાપરીએ છીએ જેમાં સૂર્યપ્રકાશ જે છે, સૂર્યનો જે પ્રકાશ છે એ સૂર્યપ્રકાશ ઓછો આવે ને, ઓછો કરી દઈએ છે ને, બરાબર? એમાં આપણે વાપરતા હોઈએ છીએ બારીના કાચમાં, બરાબર? હવે પારદર્શક બારી હોય ને અમુક છે ને એકદમ બ્લેક કાચની બારી હોય, તમે જોજો અંધારું જ કરી દે અંદર, એ શું હોઈ શકે?
પોલોરાઇડર. શું હોઈ શકે? પોલોરાઇડર. બરાબર. આ વગેરેની તીવ્રતામાં નિયંત્રણ કરવામાં આવે. હવે તમે જુઓ, અમુક કાચ ઓછો પ્રકાશ અંદર આવવા દે છે, અમુક કાચ વધુ આવવા દે છે. બારીમાં જે કાચ વાપરે છે, તો અહીંયા શું કરતા હશે? આ લોકો બે પોલોરાઇડર વાપરતા હશે અને એક કાચને બીજા કાચ સાથે શું કરતા હશે? ચિપકાઈ દેતા હશે. અને જેથી પ્રકાશની તીવ્રતામાં શું કરી શકાય? જરૂરિયાત મુજબ બદલાવ કરી શકાય. એક વખત તમે પોલોરાઇડર મૂકો એટલે 50% તો થઈ જ જવાની છે, અને 50% કરતાં ઓછી જોઈએ તો બીજો લઈને શું કરવાનો? એને ચિપકાવવાનો છે, અને એવી રીતના ચિપકાવવાનો જેટલી આપણને તીવ્રતા જોઈતી હોય. દગક્ષો એમના એટલા ખૂણો બનવો જોઈએ. પછી આ પોલોરાઇડરનો ઉપયોગ ફોટોગ્રાફિક કેમેરામાં અને 3D મૂવી કેમેરામાં પણ થતો હોય છે. તો આ એના ઉપયોગો થઈ ગયા. તો બોલો ફટાફટથી, વન સાઇડર ગ્લાસમાં કઈ પ્રોસેસ થાય? મતલબ વન સ્લાઇડર ગ્લાસ એટલે બેટા ખુશ. ઓકે, સ્લાઇડર ને એને કોઈ લેવા દેવા ના હોય. ઓકે, બીજી વસ્તુ અહીંયા હું તમને વધારે ઉમેરીને આપું. આપણે શું જોયું કે આવો એક પ્રકાશ જે અસ્તવ્યસ્ત દોલનો કરે છે, એ કોઈક પોલોરાઇડરમાંથી પસાર થાય છે. તો માનો કે પોલોરાઇડરની અક્ષ આવી છે. સૌથી પહેલા તો એક કામ કરીએ, આ જે પ્રકાશ છે, માનો કે એના આ અસ્તવ્યસ્ત દોલનો છે, તો આવું કોઈક લઈએ તો આ દોલનને આપણે એના આ સમાંતર અને લંબ ઘટકમાં શું કરીએ? વિભાજિત કરી શકીએ. બરાબર. આને સમાંતર અને લંબ ઘટકમાં વિભાજિત કરી શકીએ આ બાજુને. એટલે અલ્ટિમેટલી શું થશે હું તમને સમજાવું. અલ્ટિમેટલી, સોરી બધું જ પૂછાઈ ગયું. માનો કે આ બે ઘટકો તો છે જ, એક આવો x લઈ લઈએ અને એક y લઈ લઈએ. બરાબર છે. પછી આ જે આવી રીતના ત્રાસા ઘટકો એ હંમેશા x અને y માં શું થાય? વિભાજિત થઈ જાય. આપણે ભણેલા છે ને સદિશ પ્રમાણે, એવી રીતના આ ઘટક x અને y માં વિભાજિત થઈ જાય. કહેવાનો મતલબ આવી રીતના જે અસ્તવ્યસ્ત ઘટકો છે એક રીતના જોતા જઈએ તો x અને y માં બે લંબ અક્ષોમાં શું થઈ જાય? વિભાજિત થઈ જાય. એટલે આવો જે અધ્રુવીભૂત પ્રકાશ છે, જેના બીજા બધા ઘટકોનો સરવાળો લંબ અક્ષો તરીકે લઈ શકીએ, એ કોઈ પોલોરાઇડર કોઈ પણ આકારનો હોઈ શકે. કાચ આપણે ગમે તે આકારનો બનાવી શકીએ ને. તો આવી દગક્ષમાંથી પસાર થાય ત્યારે આ દગક્ષને સમાંતર ઘટક જે છે એ બહાર નીકળે, પરંતુ આ જે લંબ ઘટક છે ને એનું શોષણ થાય. આપણે ભણ્યા હતા ને પોલોરાઇડર, જે એક પ્રકારના ચોક્કસ ઘટકોનું શું કરી લે છે? શોષણ. તમને પડી? એટલે મગજમાં કદાચ કોઈકને પ્રશ્ન હોવો જોઈએ, પરંતુ તમને નહીં આવે, મને આવશે. એટલે હું તમને પ્રશ્ન લવડાવીશ, પછી સોલ્યુશન આપીશ કે આવા બધા ઘણા બધા ઘટકો હતા સર. ચલો, આ ઘટકનું શોષણ થઈ ગયું, આ ઘટકનું શોષણ થઈ ગયું, તો આ બધા કેમ ના મળ્યા? તો એવું નથી. આ ઘણા બધા ઘટકો હતા, અલ્ટિમેટલી એ લોકો શામાં વિભાજિત થઈ જાય? એકબીજાને લંબ ઘટકોમાં વિભાજિત થઈ જાય. અને આ લંબ ઘટકોમાંથી દગક્ષને સમાંતર ઘટક બહાર નીકળે, અને દગક્ષને જે લંબ ઘટકો હતા એ પેલો પોલોરાઇડર પોતામાં શું કરી લે? શોષણ કરી લે. ઓકે, એટલા માટે 50% થઈ જાય. એટલા માટે શું થઈ જાય? 50% થઈ જાય. બે લંબ ઘટકોમાં વિભાજિત થઈ જાય પછી એક લંબ ઘટક નીકળી જાય, એટલે તીવ્રતા પહેલા જ પોલોરાઇડરમાંથી કેટલી થઈ જાય? 50%. ઓકે, આલા સુધી સમજણ પડી ગઈ હોય એટલે આપણે આગળ વધીએ. હવે આપણે એક નાનકડો ટોપિક ભણવાના છીએ જેનું નામ છે પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન. જ્યારે ભ્રમણ કરાવતા પોલોરાઇડરમાંથી આકાશના ચોખ્ખા બ્લુ ભાગમાંથી આવતા પ્રકાશને જોવામાં આવે છે ત્યારે આપણે તીવ્રતામાં વધારો કે ઘટાડો જોવા મળે છે. અને ભ્રમણ કરતા પોલોરાઇડરમાંથી આપણે ચોખ્ખો બ્લુ પ્રકાશ જે આવતો હોય એને શું કરતા હોય? જોતા હોય. તો પછી આપણે આમાં કરીને ભ્રમણ સનગ્લાસીસ લેવાના અને આમાં કરીને ભ્રમણ કરાવવાનું. થોડુંક દેખવા મળશે, કારણ કે આજુબાજુ પ્રકાશ હોય ને એટલે ચોખ્ખો ખાલી પ્રકાશ એના ઉપર એકલો આપાત થતો હોય તો આપણને રિયલમાં દેખાય. તો એ જે પ્રકાશની તીવ્રતા છે વધે ઘટે એવું દેખાશે. અને આનું બીજું કશું જ નથી પરંતુ પૃથ્વીના વાતાવરણમાં રહેલી અથડામણો સાથે અથડામણને કારણે દિશા બદલતો એટલે કે પ્રકીર્ણન પામતો પ્રકાશ આપણી આ જે પોલોરાઇડર છે એમાં પ્રવેશતો હોય છે. આકૃતિમાં દર્શાવે છે કે આપાત સૂર્યપ્રકાશ એ અધ્રુવીભૂત છે. તમે અહીંયા જુઓ, આ સૂર્યપ્રકાશ છે જે અધ્રુવીભૂત છે. હવે મેં તમને કીધું હતું તેમ આવા અસ્તવ્યસ્ત ઘણા બધા દોલનો હોઈ શકે ને, એને આપણે કેટલામાં વિભાજિત કરી શકીએ? બે લંબ ઘટકોમાં વિભાજિત કરી શકીએ. આ બે લંબ ઘટકો આ રહ્યા. જો સમતલમાં તમને આવો દેખાશે અને સમતલને લંબ આવો દેખાશે ટપકા સ્વરૂપે. જો ત્રણ વસ્તુ છે. કઈ રીતના? આ તમારું પ્લેન હોય તો આવી રીતના તમે બે લંબ ઘટકો લઈ શકો પ્લેનમાં, અને આવી રીતના એની પ્રસરણની દિશા. તો આ બધા એકબીજાને શું છે બેટા? લંબ છે. હવે તમે આકૃતિ દોરો તો
તમારી ચોપડીના પુસ્તકના ચોપડીના જે પુસ્તકનું જે સમતલ છે એમાં કેટલા ઘટકોને દર્શાવી શકો? 2. કોઈ પણ 2ને દર્શાવી શકો, કાં તો સૂર્યના પ્રકાશને અને કોઈ એક ઘટકને. બરાબર? તો તમે જો સૂર્યના પ્રકાશની પ્રસરણ દિશા બતાવી અને કોઈ એક ઘટક બતાવ્યો જે ઊભું તીર છે, તો બીજો ઘટક તમારે કયા સ્વરૂપે બતાવવો પડે? ટપકા સ્વરૂપે. તો સમજણ પડી ગઈ? આ કયો પ્રકાશ થયો? અધ્રુવીભૂત પ્રકાશ થયો. કયો પ્રકાશ થયો? અધ્રુવીભૂત. આપાત સૂર્યપ્રકાશ અધ્રુવીભૂત છે, જેને ટપકા એ આકૃતિના સમતલને લંબ ધ્રુવીભવન સૂચવે છે, અને બે દિશ તીર જે છે ઉપર તે સમતલમાં ધ્રુવીભવન સૂચવે છે. વચ્ચે અધ્રુવિત પ્રકાશના આ બે વચ્ચે કળા સંબંધ હોતો નથી. એટલે એવું ના સમજતા કે સરખા અંતરે દોર્યું છે મતલબ કે કોઈ કળા તફાવત હશે, એવું કશું હોતું નથી, પણ એ તો જસ્ટ બતાવવા માટે દોરેલું છે. આપાત તરંગના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અણુમાં રહેલા આ ઇલેક્ટ્રોન બંને દિશામાં ઘટક ધરાવતી ગતિને શું કરશે? ધારણ કરશે. આપણે જ્યારે સૂર્યની દિશાને 90ના ખૂણે જોતા અવલોકનકાર દોર્યો છે. તમે અહીંયા જુઓ, આપણે અહીંયા અવલોકનકાર દોર્યો, જે કઈ દિશામાં જોવે છે? 90. આ સૂર્યપ્રકાશની દિશા છે ને 90. તો એને માત્ર ને માત્ર કોઈક એવો પદાર્થ અથવા કણ આવ્યો જેના કારણે પ્રકીર્ણન થયું, એટલે પ્રકાશ નીચે તરફ ગયો અને 90ના દિશામાં અવલોકન કરાવ્યું. તો એને માત્ર ને માત્ર કયા ઘટકો જોવા મળ્યા? લંબ ઘટકો. કયા ઘટકો જોવા મળ્યા? લંબ. અને હવે આ જે કણ હતો અહીંયા, જેના કારણે સૂર્યપ્રકાશ એના ઉપર આપાત થયો પહેલા, પછી 90ના ખૂણે વળીને કોની આંખમાં ગયો? અવલોકનકાર. તો આ પ્રકીર્ણન થયું કહેવાય. પણ પ્રકીર્ણનના કારણે પ્રકાશનું ધ્રુવીભવન થઈ ગયું, કારણ કે સમાંતર ઘટકો અહીંયાથી નીકળી ગયા. માત્ર કયા ઘટકો જોવા મળ્યા? લંબ ઘટકો જોવા મળ્યા. સમજણ પડી ગઈ? એટલે આપણે પ્રકીર્ણનના કારણે બીજું શું કહી શકીએ? ધ્રુવીભવન કહી શકીએ. ધ્રુવીભૂત પ્રકાશ મળ્યો. અને આમ પ્રકીર્ણનના કારણે જે તીવ્રતા છે એ પણ ઘટી ગઈ. ઓકે, હવે સ્પષ્ટ છે કે બંને તીરને સમાંતર પ્રવેગિત થતા વિદ્યુતભારો આ અવલોકન તરફ ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં. જે સમાંતર છે એ ઘટકો ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં, માત્ર કયા? લંબ ઘટકો જ ઉત્સર્જન કરશે, કારણ કે તેમના પ્રવેગને લંબ ઘટક હોતો નથી. સમાંતર જે છે એમના પ્રવેગને લંબ ઘટક હોતો નથી. લંબ છે એમને લંબ ઘટક હોય છે, અને એટલા માટે અવલોકનકારને માત્ર કયા ઘટકો દેખાશે? લંબ ઘટકો. આપણે થિયોરિટિકલી જ વર્ક કરવાનું છે, મેથેમેટિક્સ તો લખવાનું નથી આમાં. આમ પ્રકીર્ણિત થતા વિકિરણને આપણે માત્ર શાના વડે દર્શાવ્યું? ટપકા. અને તે સમતલને લંબ દિશામાં ધ્રુવીભૂત છે. આમ આકાશમાં પ્રકાશના પ્રકીર્ણનથી ધ્રુવીભવનને શું કરી શકાય? સમજાવી શકાય. તો આ પ્રકીર્ણન અને ધ્રુવીભવનની વાત થઈ. 1920ના ગાળામાં કોલકાતા ભારતમાં આવેલું છે, કારણ કે ઘણા બધા વૈજ્ઞાનિકોનું નામ આવે ત્યારે ભારત બહુ ઓછું આવે, હે ને? એટલે સીવી રામન અને તેમના સહકાર્યકરો એ અણુઓ દ્વારા પ્રકાશના પ્રકીર્ણનનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, અને તેમને આ કાર્ય માટે 1930માં રામનને ભૌતિક વિજ્ઞાનના નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા. આટલા સુધી ક્લિયર થઈ ગયું? હા કે ના? ઓકે. પૂર્ણ પારગમનનો એક ખાસ કિસ્સો. પૂર્ણ પારગમન શું છે એનો એક ખાસ કિસ્સો. જ્યારે પ્રકાશ બે માધ્યમમાં આંતર સપાટી પર આપાત થાય છે ત્યારે એવું જોવામાં આવે છે કે પ્રકાશનો કેટલોક ભાગ શું પામે છે? પરાવર્તન, અને કેટલાક ભાગનું શું થાય છે? પારગમન. જો કે આપણે આગળ પણ ભણી ગયેલા છીએ. આ સંબંધિત સવાલોનો વિચાર કરીએ તો શું એવું શક્ય છે કે અમુક શરતોને આધીન જે સામાન્ય કઈ સપાટી હોય? પરાવર્તક, એના પર આપાત એકરંગી પ્રકાશના કિરણપુંજનું પરાવર્તન કર્યા સિવાય સંપૂર્ણ શું કરે? પારગમન કરે. આપણે પેલું જોયું હતું, પારદર્શક સપાટી પર તમે પ્રકાશને આપાત કરો તો પારદર્શક તો પારગમન કરવાની જ હતી ને, સાથે પરાવર્તન કરે છે. તો હવે ઉલટો પ્રશ્ન છે કે અમુક શરતો આપણે એવી લખી દઈએ કે જે પરાવર્તક સપાટી છે સામાન્ય રીતે, એ પરાવર્તક સપાટીમાંથી શું પારગમન થઈ શકે? તો આશ્ચર્ય એમ થાય કે હા, થઈ શકે આવું. ક્યારે? એક સરળ પ્રયોગ આપણે ધ્યાનમાં લીધો, ચકાસશે. સારી ગુણવત્તાવાળું તમારે શું લેવાનું છે? પોલરાઇઝર. એક પ્રિઝમ અને એક પડદાને અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કરવાનું છે? ગોઠવવાનું છે. ધારો કે લેસર ઉદ્ગમમાંથી ઉત્સર્જિત પ્રકાશ પોલરાઇઝરમાંથી પસાર થાય. લેસરમાંથી પોલરાઇઝરમાં પસાર થયો, તો હવે આ ધ્રુવીભૂત થઈ ગયો. આ અધ્રુવીભૂત હતો, પોલરાઇઝર વટી જાય એટલે શું થઈ ગયો? ધ્રુવીભૂત થઈ ગયો. અને પ્રિઝમની સપાટી પર બુસ્ટર આપાત કોણ આઈબી, બુસ્ટર આપાત કોણ આવડા તરત ભણવાના છે આપણે. આઈબી એ આપાત થાય છે.
હવે પોલરાઇઝરને આપણે કાળજીપૂર્વક શું કરવાનું છે? ભ્રમણ કરવાનું છે. તો તમે જોશો કે પોલરાઇઝરની કોઈ ચોક્કસ ગોઠવણ માટે પ્રિઝમ પર આપાત પ્રકાશનું સંપૂર્ણપણે શું થાય છે? પારગમન થાય છે. અને પારગમન થાય એટલે છે આવી રીતના જશે, બહાર નીકળશે સંપૂર્ણપણે. અને પ્રિઝમની સપાટી પરથી કોઈ પણ પ્રકાશનું પરાવર્તન થતું નથી. અને પરાવર્તિત ટપકું સંપૂર્ણપણે શું થાય? શરૂઆતમાં જો પરાવર્તન દેખાય તો અહીંયા પડદા પર ટપકું દેખાશે, પણ તમે આ પોલરાઇઝરને એવી રીતના ફેરવશો કે આ નીકળી જશે અને સંપૂર્ણપણે પારગમન થશે. મતલબ કે જે પારદર્શક સપાટીઓમાં આપણને થોડું પારગમન મળતું હતું, મતલબ પરાવર્તન મળતું હતું, એ પરાવર્તનને આપણે સંપૂર્ણપણે શું કરી શકીએ છીએ? નાબૂદ કરી શકીએ છીએ. હવે બે કિસ્સા અહીંયા ખાસ યાદ કરવાના છે. આપણને યાદ કરો, પારદર્શક સપાટીઓમાં પૂર્ણ આંતરિક પરાવર્તન મળતું હતું, એમાં આપણે પારગમનને નાબૂદ કરી દેતા હતા અને પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવતા હતા. અહીંયા આપણે પરાવર્તનને નાબૂદ કરી દઈએ છીએ અને પૂર્ણ પારગમન કરાવીએ છીએ. હે? તો હવે ભણીએ એ જ વસ્તુની વાત, પરાવર્તનથી ધ્રુવીભવન. પણ હું 1 મિનિટમાં તમારી સામે આવીશ, પછી ટોપિકને ચાલુ કરીશ. ઓકે, સો હવે જે આપણે ટોપિક ભણવાના છીએ ને, એ ટોપિકનું નામ છે પરાવર્તનથી ધ્રુવીભવન. ઓકે, તો ધ્યાન આપો. આકૃતિમાં દર્શાવેલું છે કે પારદર્શક માધ્યમ, ધારો કે પાણી પરથી પ્રકાશનું પરાવર્તન થાય છે. આકૃતિ 10.23b. અરે બરાબર ને? આ છે બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી, અને માનો કે પાણી છે. તો પાણી પરથી આપાત પ્રકાશ, જુઓ ધ્રુવીભૂત પ્રકાશ છે. હવે તો સમજણ પડી ગઈ હશે, બરાબર? સમાંતર ઘટકો, લંબ ઘટકો, આપાત બિંદુએ આપાત થાય અને ત્યાંથી પરાવર્તન પણ થાય છે, પારગમન પણ થાય છે. પણ આપણે હવે પરાવર્તનની મદદથી શું શીખવાના છે? ધ્રુવીભવન. પરાવર્તન પણ જોઈએ છે અને ધ્રુવીભવન પણ આપણને જોઈએ છે. તો ટપકા અને તીર સૂચવે છે કે આપાત અને વક્રીભૂત તરંગ બંનેમાં ટપકા છે. તમે ઉપર જોયું તેમ, હું પાછો નથી જતો, અહીંયા પણ ટપકા હતા અને તીર હતા. અને જ્યારે આમાં લંબ હતો, આવી રીતના આગળ જે તરંગ જતું હતું વક્રીભૂત, એમાં પણ ટપકા અને તીર હતા, પણ અહીંયા માત્ર શું હતા? ટપકા. એનો મતલબ આપાત તરંગ અને વક્રીભૂત તરંગ બંનેમાં તીર પણ જોવા મળે છે, ટપકા પણ જોવા મળે છે. મતલબ કે એમાં શું હાજર છે? ધ્રુવીભવન હાજર છે. બંને પ્રકારના ધ્રુવીભવન હાજર છે, ખાલી ધ્રુવીભવન નહીં, બંને પ્રકારના, એટલે કે લંબ અને સમાંતર. આપણે એવી સ્થિતિ દોરી કે જેમાં પરાવર્તિત તરંગ વક્રીભૂત તરંગને લંબ રૂપે ગતિ કરે છે. આ પરાવર્તિત તરંગ જે છે વક્રીભૂત તરંગ વચ્ચે કેટલાનો ખૂણો બનાવે છે? 90નો. એટલે કે કેવી રીતના ગતિ કરે છે? લંબ રૂપે. પાણીમાં દોલન કરતા ઇલેક્ટ્રોન પરાવર્તિત તરંગ ઉત્પન્ન કરે છે. જ્યારે આ કિરણો ક્યાં આપાત થયા? પાણી પર. તો પાણીના અણુઓની અંદર ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન જે દોલનો કરે છે એના કારણે કયું તરંગ ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવે છે? પરાવર્તિત તરંગ. અને આ બંને, એટલે આ બંને માધ્યમમાં તરંગ વિકિરણ વક્રીભૂત તરંગને લંબ દિશામાં શું કરે છે? ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવેલા તીરો પરાવર્તિત તરંગને કેવા છે? સમાંતર છે. ઓકે, અને તેથી આ દિશા ગતિની એ પરાવર્તિત તરંગમાં ફાળો આપતી નથી. અને તેથી આકૃતિ તેમ દર્શાવે છે કે પરાવર્તિત પ્રકાશ આકૃતિના સમતલને લંબ દિશામાં રેખીય ધ્રુવીભૂત હશે. ફરી સમજાવવાનો પ્રયત્ન કરું તો જોજો કે અહીંયા બંને માધ્યમમાં તરંગ વિકિરણ કયું તરંગ છે? વક્રીભૂત તરંગ છે. બરાબર, તરંગ વિકિરણ એટલે કે વક્રીભૂત તરંગ જે છે એની લંબ દિશામાં ગતિ કરે છે. તો આ પરાવર્તિત તરંગની વાત થઈ રહી છે. આ પરાવર્તિત તરંગ આ વક્રીભૂત તરંગને કઈ દિશામાં ગતિ કરે છે? લંબ દિશામાં ગતિ કરે છે. હવે આ જે તીરો જે છે
આવા જે તીરો દર્શાવેલા છે તે પરાવર્તિત તરંગને કેવા છે? સમાંતર છે. પરાવર્તિત તરંગને કેવા છે? સમાંતર. અને આ દિશા પરાવર્તિત તરંગમાં કોઈ ફાળો આપતી નથી. પેલા સૂર્યપ્રકાશવાળી વાત કરી હતી ને, આવી રીતના સમાંતર જતો હતો તો આવા તીરો હતા. પછી પ્રકીર્ણન પામીને નીચે ગયો તો આ સમાંતરે કોઈ ફાળો આપ્યો નહોતો. માત્ર કયા ઘટકોએ ફાળો આપ્યો હતો? લંબ. એટલા માટે આ જે તીરો છે એ તીરો જે છે એ પરાવર્તિત તરંગને કેવા છે? સમાંતર છે. તમે ઉપરની આકૃતિમાંથી બતાવું તો સારી રીતના સમજાશે. પરાવર્તિત તરંગ આવું છે અને એને કેવા દેખાય છે? સમાંતર દેખાય છે. અને એટલા માટે પરાવર્તિત તરંગની દિશામાં તીરો કોઈ ફાળો આપશે નહીં. માત્ર કયા ઘટકો આપશે? લંબ. અને એટલા માટે પરાવર્તિત તરંગમાં માત્ર લંબ ઘટકો દોરવામાં આવેલા છે. કયા ઘટકો દોરવામાં આવેલા છે? લંબ. ઓકે, સોરી. હા, આટલા સુધી આપણે આવી ગયા કે એ જે પરાવર્તિત તરંગ છે એમાં જે દોલનોની દિશા છે એ શાના વડે દર્શાવેલી છે બેટા? ટપકા વડે. કારણ કે સમાંતર તરંગો તો ફાળો આપશે નહીં, એટલે માત્ર કયા ઘટકો ફાળો આપશે? લંબ. અને પાછું તમે કન્ફ્યુઝ ના થતા, ખાસ યાદ રાખવાનું, સમાંતર એટલે આવા તીર અને લંબ એટલે ટપકું. આની ચકાસણી પરાવર્તિત પ્રકાશને એનાલાઇઝરમાંથી જોઈને કરી શકાય. હવે આપણે આ આખી ઘટનામાં આવું ભણ્યા. આપાત તરંગ હતો, પછી પરાવર્તિત તરંગ હતો ને વક્રીભૂત. આપણે આપાત તરંગ તો જે છે એ સૂર્યનો પ્રકાશ જ આપણે આપી દીધો એવું સમજો. એટલે એ તો અધ્રુવીભૂત છે, નક્કી કરવાની જરૂર નથી. પણ આ ધ્રુવીભૂત છે અને અધ્રુવીભૂત છે એવું નક્કી કરવા માટે શું કરીશું? તો આના માર્ગમાં પોલોરાઇડર મૂકીશું. શું મૂકીશું? પોલોરાઇડર. આ પોલોરાઇડર મૂકવાથી આને ગોળ ગોળ ફેરવીશું. શું કરીશું? ગોળ ગોળ ફેરવીશું. તો જુઓ, પેલું નોર્મલી બલ્બ હતો, પછી પોલોરાઇડર 1 હતો, યાદ છે? પછી પોલોરાઇડર શું હતો? 2. એટલે આ અધ્રુવીભૂત હતો, પછી શું હતું? ધ્રુવીભૂત. જો હું આ પોલોરાઇડર 1 ને ગોળ 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 ફેરવું ને તો અહીંયા કોઈ ફરક પડશે નહીં, કારણ કે એના પર કયો પ્રકાશ આપાત થતો હતો? પણ હું પોલોરાઇડર 2 ને ગોળ 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 ફેરવું તો તીવ્રતામાં ફરક પડતો હતો. યાદ છે? 0 થી 50. કેમ? કારણ કે એના પર કયો પ્રકાશ આપાત થતો હતો? એટલે હું અહીંયા પોલોરાઇડરને ગોળ ગોળ ફેરવીશ અને જો તીવ્રતા બદલાય છે, મતલબ સમજવાનું કે આ ધ્રુવીભૂત પ્રકાશ છે. અને હું અહીંયા ફેરવીશ, તીવ્રતા નથી બદલાતી, તો સમજવાનું. અને આવી રીતના મેં નક્કી કર્યું કે આ ધ્રુવીભૂત છે અને આ શું છે? અધ્રુવીભૂત છે. ઓકે, તો એને પોલોરાઇડરને આપણે શું કરતા હતા? ધ્યાન આપજો. પોલોરાઇડરને આપણે શું કરતા હતા? ધ્રુવીભૂતમાંથી અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂતમાં જવા માટે પણ વાપરતા હતા. અને અહીંયા ચકાસણી માટે પણ વાપરી. ચકાસણી એટલે એનાલાઇઝ કરવા માટે પણ વાપર્યું. એટલા માટે એને શું કહેવામાં આવે છે? એનાલાઇઝર અથવા તો વિશ્લેષક. જ્યારે એનાલાઇઝરની અક્ષ આકૃતિના સમતલમાં એટલે કે આપાત પ્રકાશના સમતલમાં હશે તો પારગમન પામતી તીવ્રતા કેવી થઈ જશે? જો તમે અહીંયા આવી રીતના રાખશો, આપાત સમતલમાં રાખશો, અને પેલું તો લંબ હતું ને, તો બંને એકબીજાને લંબ થઈ ગયા, અને લંબ થાય તો તીવ્રતા કેવી થઈ જાય? 0. કેવું થઈ જાય? 0. ઇન શોર્ટ, મેં તો તમને લોજિકલી સમજાવી દીધું કે આને ગોળ 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 ફેરવશો અને તીવ્રતા વધે ઘટે છે તો સમજવાનું કે ધ્રુવીભૂત છે. તીવ્રતા વધતી ઘટતી નથી તો સમજવાનું કે અધ્રુવીભૂત છે. આ પ્રયોગ જે આપણે પહેલા ભણ્યા હતા એના પરથી જ સમજી લીધો. જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશ શું બનતો હોય છે? ધ્રુવીભૂત. આનો હવે કન્ક્લુઝન કરીએ કે આપણે એવું કીધું કે અધ્રુવીભૂત પ્રકાશ આપાત થયો બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર. તો આ જે પરાવર્તન પામતો પ્રકાશ છે એમાં શું જોવા મળ્યું આપણને?
ધ્રુવીભવન, અને અહીંયા શું હતું? અધ્રુવીભૂત હતું. ક્લિયર ને? જેમ બને છે જેમાં વક્રીભૂત તરંગ, અને આવું થાય તો આ વક્રીભૂત તરંગ આવી રીતના જતું હતું, અને આને એકબીજાને કેવા હતા? લંબ. પરાવર્તિત અને વક્રીભૂત કિરણ એકબીજાને કેવા હોય છે? લંબ. તો જ આ ધ્રુવીભૂત બને. એક કન્ડિશન ખાસ યાદ રાખવાની છે. તે સ્થિતિમાં વિદ્યુત સદિશ આપણને આપાત સમતલને કેવો મળશે? તો વિદ્યુત સદિશ આ રહ્યું, આ સમતલ આપાત સમતલ આ રહ્યું, જે પુસ્તકનું પાનું છે એને લંબ, એટલે કે આપણે શાના વડે દર્શાવ્યો છે? ટપકા વડે. શાના વડે દર્શાવ્યો છે? ટપકા વડે. આટલે લે. ઓકે. આમ આપણે જોયું કે પરાવર્તિત કિરણ વક્રીભૂત કિરણને કેવું છે? લંબ છે. ત્યારે પરાવર્તિત તરંગ એ સંપૂર્ણ ધ્રુવીભૂત તરંગ બને છે. પરાવર્તિત તરંગ એ સંપૂર્ણ શું બની ગયું? ધ્રુવીભૂત બની ગયું. આ કિસ્સામાં આપણે જે આપાત કોણ છે એનો કયો કોણ કહીશું? બુસ્ટર કોણ. એ વખતે આપણને આ જે આપાત કોણ મળ્યો ને બેટા, આ આપાત કોણને આપણે બુસ્ટર કોણ કહીશું. આમ તો આને થીટા કહેવાય, પણ આપણે આપાત કોણને આઈ કહેવાય, ને બુસ્ટર કોણ માટે શું કહીશું? આઈબી. કારણ કે પર્ટિક્યુલર આપાત કોણ માટે જ એનું પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને કેવા થશે? લંબ. તો જે આપાત કોણ માટે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થાય અને પરાવર્તિત કિરણનું ધ્રુવીભવન થાય, એ આપાત કોણને આપણે બુસ્ટર કોણ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓકે. આ બુસ્ટર કોણને આપણે આઈબી વડે દર્શાવીશું. આપણે જોઈએ છીએ કે આઈબી એક ઘટ માધ્યમના વક્રીભવનાંક સાથે સંકળાયેલો હોય. કઈ રીતના? સમજીએ. હવે જોવો અહીંયા, આઈબી વત્તા આર બરાબર π/2 થશે. કઈ રીતના? તો જો પહેલા તો આ વસ્તુ જુઓ, આ વક્રીભૂત કોણ છે? આર. શું છે? વક્રીભૂત કોણ આર. આવી રીતના માનો કે આપાત કિરણ સીધું નીકળતું. પાછળની આકૃતિમાં જઈને સમજો. ઓકે. તો જો આવી રીતના વક્રીભૂત કિરણ આવી રીતના આપાત કિરણ આવી રીતના સીધું નીકળતું. વક્રીભૂત કિરણે લંબ સાથે જે બનાવેલો ખૂણો છે એને આપણે શું કહીશું? આર. આને શું કહીશું? આપાત કોણ આઈબી. અત્યારે બુસ્ટર છે એટલે. હવે તમને યાદ હોય તો જેટલો આપાત કોણ હોય એટલો જ કયો કોણ હોય? પરાવર્તન કોણ. એટલે આ શું થઈ જશે? આઈબી. હવે અહીંયાથી લઈને આટલો ખૂણો, સરવાળો કેટલો થાય? 180. જેમાં શું આવી ગયું? આટલેથી આટલું આઈબી, પછી આટલેથી લઈને આટલું 90. સરસ. બંને કિરણો એકબીજાને કેવા હતા? 90 એ લંબ હતા. અને આટલેથી આટલું આર. તો હવે આ 90 ને હું 180 માંથી બાદ કરી દઉં, જવાબ શું આવે? એટલા માટે આઈબી વત્તા આર બરાબર શું થશે? 90. 90 એટલે કે શું લખી શકીએ? π/2. તો હવે સમજણ પડી ગઈ. આઈબી વત્તા આર બરાબર π/2. સિમ્પલી હું આમ કિરણો દોરીને સમજાવું. આવા કિરણો છે. આપણે અહીંયા આઈબી હતું, તો આ પરાવર્તન કોણ પણ શું લીધો? આઈબી. અને આ શું છે? આર. અને આ શું છે? 90. તો ટોટલ અહીંયાથી અહીંયા 180 ખૂણો હોય, એમાંથી આ 90 કાઢી નાખીએ તો આઈબી વત્તા આર શું વધે? 90. પેલો પરાવર્તન આપણે વક્રીભવનનો નિયમ યાદ કરીએ. વક્રીભવનનો નિયમ હતો બેટા n1 sin i બરાબર n2 sin r. હવે sin i ની જગ્યાએ શું છે? આઈબી. અને એ n1 એ હવા છે. હવા છે એટલે શું થઈ જાય? 1 થઈ જાય. બરાબર. માટે જો મારે n2 જોઈતો હોય તો sin r ક્યાં જાય? નીચે જાય. તો sin ib છેદમાં શું? પણ મને અહીંયાથી r જોઈતો હોય તો π/2 માઇનસ આઈબી થાય. તો π/2 માઇનસ આઈબી મૂકી દીધો. હવે તમે ધોરણ 10 માં ભણ્યા હતા. sin π/2 માઇનસ આઈબી બરાબર cos આઈબી. 90 ઓછા થીટા ભણ્યા હતા ને? વિધેય બદલાઈ જાય, cos થઈ જાય. π/2 ઓછા આઈબી એટલે પ્રથમ ટર્મમાં બધા ત્રણ. તો sin છેદમાં cos tan આઈબી. એટલે તમને મળ્યું n બરાબર શું? tan આઈબી. મતલબ બુસ્ટર કોણ જે છે એ વક્રીભવનાંક પર આધાર રાખે છે. આ વક્રીભવનાંક કોનો છે? પાણીનો. હવા અને પાણી માટે કોનો? પાણીનો. બરાબર. બાકી બીજા કોઈક માધ્યમની પેર હોય તો n2 થઈ જાય. શું થઈ જાય? n2. તો જેને આપણે બુસ્ટરનો નિયમ કહીએ છીએ, ખાસ ધ્યાન આપવાનું. સરળતા ખાતર આપણે પ્રકાશને 90 એ થતા પ્રકીર્ણન અને બુસ્ટર કોણે થતા પરાવર્તનની ચર્ચા કરી. આ ખાસ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રમાં બેમાંથી એક ઘટક કેવો હતો? શૂન્ય હોય. બીજા કોઈ ખૂણે બંને ઘટકો શું હશે? હાજર. આપણે કીધું કે બુસ્ટર કોણે પ્રકાશ આપાત થાય તો જ પરાવર્તિત કિરણમાં એક ઘટક મળશે. અગર બીજો કોઈક ઘટક હશે તો, મતલબ કે બીજો કોઈ ખૂણો હશે તો બંને ઘટકો હાજર હશે, અને એટલા માટે પરાવર્તિત કિરણ
અથવા તો પરાવર્તન પામતું જે કિરણ છે એ ધ્રુવીભૂત નહીં હોય એ વખતે. ક્લિયર? પરંતુ તેમાંથી બીજા એક ઘટકની સરખામણી બીજાને કરતા કેવી હશે? પ્રબળ. આ બંને લંબ ઘટકો વચ્ચે કોઈ સ્થાયી કળા સંબંધ હોતો નથી, કારણ કે આ બંને અધ્રુવીભૂત કિરણપુંજના બે ઘટકોમાંથી જ મળેલા છે. અહીંયા કોઈ બીજો કોઈ કળા તફાવત આપણે રાખવાનો નથી. જ્યારે આવા પ્રકાશને બ્રહ્માંડ કરતા એનાલાઇઝર એટલે કે પોલોરોઇડમાંથી પસાર કરવામાં આવે છે, જોવામાં આવે છે, ત્યારે આપેલી તીવ્રતા આપણને તીવ્રતા મહત્તમ અથવા તો કેવી દેખાય છે, પરંતુ સંપૂર્ણપણે અપ્રકાશિત દેખાતી નથી. આથી આવા પ્રકાશને આપણે શું કહીએ છીએ? અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. શું કહે છે? કન્ક્લુડ કરું. જુઓ, આપણે આપાત કોણ બુસ્ટર કોણ જેટલો રાખીએ તો સંપૂર્ણ ધ્રુવીભવન કોનું? પરાવર્તન પ્રકાશનું. પરંતુ જો આપણે આપાત કોણ બુસ્ટર કોણ કરતા વધુ અથવા તો નાનો રાખીએ તો પરાવર્તિત જે કિરણ છે એમાં બંને ઘટકો હાજર હશે, પણ એક ઘટકની પ્રબળતા કેવી હશે? વધારે. એટલે સંપૂર્ણ તીવ્રતા ઓછી પણ નહીં થઈ જાય, કાં તો મહત્તમ નહીં મળે, એમની વચ્ચે મળ્યા કરશે. એટલે આપણને અંશતઃ ધ્રુવીભવન મળ્યું. કેવું ધ્રુવીભવન મળ્યું? અંશતઃ. આ પરિસ્થિતિને સમજવા માટે આપણે વાત કરીએ તો અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએ બુસ્ટર કોણે આપાત થાય ત્યારે ફક્ત તેના વિદ્યુત ક્ષેત્રના સદિશ આપાત સમતલને લંબ હોય તેવા જ પ્રકાશનો ભાગ શું કરશે? આપણે વિશિષ્ટ કિસ્સામાં જતા રહ્યા. કયા કોણે જતા રહ્યા? બુસ્ટર કોણે. તો આપણે જે પરાવર્તન તરંગ જોયું હતું, પરાવર્તન પામતું તરંગ, એમાં માત્ર ને માત્ર કયો ભાગ હતો? લંબ. સમતલને લંબ હોય તે જ ઘટકો, એટલે ટપકા દેખાયા હતા. હવે સારી ગુણવત્તાવાળા પોલરાઇઝરની મદદથી જોઈએ તો આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશ આપાત સમતલને લંબ હોય તેવા બધા જ પ્રકાશને દૂર કરી દઈએ અને આવા પ્રકાશને પ્રિઝમની સપાટી પર બુસ્ટર કોણે આપાત કરાવીએ તો તમને કોઈ પણ પ્રકારનું પરાવર્તન નહીં મળે. પ્રકાશનું સંપૂર્ણપણે શું થશે? હવે આટલા પછી પરાવર્તિત થાય, આ પછી પાછો તમે કયો કિસ્સો જોડ્યો? પેલો પ્રિઝમ વાળો જે આપણે કોઠામાં ભણ્યા હતા, યાદ છે? અને એ કોઠામાં આપણે ધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો, સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો, પેલો પોલોરાઇઝર હતો. અને તો આપણે કોઠામાં લેઝર પછી પોલોરાઇઝર મૂક્યું હતું. આપણે અહીંયા શું કર્યું? આપણે અહીંયા આપાત કર્યો પ્રકાશ, આમાંથી વક્રીભૂત થઈ ગયું, પછી અહીંયાથી શું લીધો? પરાવર્તન. આ પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત છે, એટલે હવે પોલોરાઇઝર મૂકવાની જરૂર નથી. આને સીધો કોના પર આપાત કરી દીધો? પ્રિઝમ પર. કોના પર આપાત કરી દીધો? અને પ્રિઝમમાંથી એનું શું થઈ ગયું? પારગમન. શું થઈ ગયું? પારગમન. આમ આપણે પ્રકરણની શરૂઆતમાં વાત નોંધ કરીએ તો કેટલીક એવી ઘટનાઓ કે જે ફક્ત તરંગવાદથી જ સમજાવી શકાય છે, એના માટે આપણે આખું ચેપ્ટર ભણ્યા અને અહીંયા આપણે પ્રકાશની 3 ઘટનાઓની વાત કરી: વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. કઈ ઘટના? ધ્રુવીભવન, જે આપણે પ્રકાશના તરંગવાદને આધારે સમજાવી શકતા હોઈએ છીએ. બરાબર છે? જો કે આપણે જોયું કે આમાં આપણે પરાવર્તન અને વક્રીભવન પણ સમજ્યા, પરંતુ એ આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર વડે પણ સમજાવી શકતા હતા અને તરંગ પ્રકાશશાસ્ત્ર વડે પણ સમજાવી શકતા હતા. સૌથી પહેલા કિરણ પ્રકાશશાસ્ત્ર આવ્યું, એનાથી આ ધ્રુવીભવન, વ્યતિકરણ, વિવર્તન ના સમજાવાયું, એટલે આપણે કહ્યું તરંગ પ્રકાશશાસ્ત્ર અપનાવ્યું. અને તરંગ પ્રકાશશાસ્ત્ર એ તો સમજાવે જ છે, સાથે પરાવર્તન અને વક્રીભવનને પણ સમજાવે છે. યોગ્ય સમજણ મેળવવા માટે આપણે પહેલા પરાવર્તન, વક્રીભવન જોયું, પ્રકાશશાસ્ત્રના આધારે સમજ્યા, જે પ્રકરણ 9માં કિરણ પ્રકાશશાસ્ત્રને આધારે ભણ્યા હતા. ત્યારબાદ આપણે યંગના 2 સ્લિટના પ્રયોગની ચર્ચા કરી, જે કઈ ઘટના હતી? વ્યતિકરણની ઘટના હતી. 2 સ્લિટની ચર્ચા. ઓકે. અને જે પ્રકાશશાસ્ત્રના અભ્યાસને નિર્ણયાત્મક સાબિત કરી. વ્યતિકરણની ઘટનાએ તરંગવાદને સમજાવ્યું. અંતમાં આપણે આની સાથે સંકળાયેલા મુદ્દા વિવર્તન, વિભેદન યાદ છે ને? વ્યતિકરણ પરથી જ આપણે એક સ્લિટમાં ગયા હતા વિવર્તન, પછી ત્યાંથી આપણે બધા પેલા ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ પર ગયા, પછી આપણે ઓડા ધ્રુવીભવન ભણ્યા અને કિરણ પ્રકાશશાસ્ત્રની માન્યતાની ચર્ચા કરી. અને હવે પછીના પ્રકરણમાં આપણે નવા પ્રયોગો, જેને 1909 આસપાસના સિદ્ધાંતો તરફ દોરી ગયા, કહેવા માંગે છે કે પરમાણુઓ અને પરમાણુના કેન્દ્ર, ન્યુક્લિયસ, બરાબર, એના વિશેના ચેપ્ટરો ભણશો, જો કે આપણે ઓલમોસ્ટ ભણી ગયા છે. ઓકે. તો અગર કોઈ ડાઉટ હોય તો ઝડપથી મને જણાવો, બાકી આપણે ફટાફટથી લેક્ચર્સને પૂર્ણ કરવાના છે. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર. તો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય.